હેલો, કેમ છો બધા? આજે હું બનાવું છું મુંબઈનું પ્રખ્યાત મિસળ. તો પહેલાં મેં રાઈ નાખી, હવે જીરું અને હિંગ થોડીક નાખવાની, પછી ટમેટાં ડુંગળીનું જે ક્રશ કરીને રાખ્યું છે ને એ આમાં વઘારમાં નાખું છું. ટમેટાં ડુંગળીને એક લીલું મરચું એનો વઘાર કરીશ પહેલાં, એ આપણે મિસળમાં નાખવાનું. પછી સેજામાં રીતે હલાવી નાખવાનું અધૂરું હાલ આવી રીતે. પછી થોડીક હળદર નાખવાની, થોડુંક મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું, મરચું પાવડર વધારે નાખવાનું કે તીખું જોઈએ. મઠ પલાળીને રાખવાના, મઠ તો તરત જ પલળી જાય. પછી ગરમ પાણીમાં રાખવાના, થોડીક વાર ગરમ પાણીમાં પલાળવામાં ગરમ પાણી નાખવાનું આમાં મઠમાં. આપણે તાત્કાલિક બનાવવું હોય ને તો પછી આ થોડુંક જો લાલ થઈ જાય ને પછી આ એક નાની વાટકી જેટલા મઠ પલાળ્યા હતા એ હવે આમાં નાખી દઉં. આમાં વટાણા પણ મિક્સ કરવા હોય તો થાય, પણ મઠનું સરસ થાય. મુંબઈનું સ્પેશિયલ મિસળ. અને એની હારે પછી આપણે તીખા મોરા ગાંઠિયા હોય, ભાવનગરી ગાંઠિયા રાખવાના. આ તીખા ગાંઠિયા, પછી પાવની લાદી એક રાખી છે, એટલે એનો રસો વધારે બનાવવાનો. મિસળમાં રસો બહુ જોઈએ. પછી એમાં ડુંગળી સુધારીને નાખવાની, તીખા મરા ગાંઠિયા મિક્સ કરવાના. અને મિસળ જો થોડોક આમ તેલ છૂટે ને ત્યાં સુધી આવી રીતના હલાવવાનું. થોડુંક પાણી નાખી દો આમાં. તો તેલ આમાં એકદમ છૂટી ગયું. હવે પાણી એક ગ્લાસ. અને આમ 10 જ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે મિસળ. અને એને રસો બહુ જોઈએ આમાં, એટલે કારણ કે એની અંદર પછી ગાંઠિયા આપણે મિક્સ કરવાના છે ને ડુંગળી, ને ઉપરથી થોડુંક લીંબુ નીચોવીને મિક્સ કરીને પાવની સાથે ખાવાનું છે. તૈયાર છે આપણું મિસળ. આપણી મિસળની ડીશ તૈયાર છે. જો આ છે મિસળ. એમાં થોડાક તીખા ગાંઠિયા એટલે આટલા નાખી શકાય, બધાય છે. અને મોરા ગાંઠિયા, ડુંગળી ને લીંબુ નીચોવાનું છે. આ તો બનાવું છું આ રીતે. પછી આમાં બધા ગાંઠિયા નાખી શકાય એ રીતના, જેમ ઘાટું આમ થઈ જાય ને મજા આવે. પછી આવી રીતે પાવથી આમ ખાવાનું. તૈયાર છે આપણું મિસળ, મુંબઈનું જણજણિત મિસળ.